अस्सलामुअलैकुम। આજે આપણે ધોરણ 7માં પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્ય વિશે કેટલીક અગત્યની માહિતી મેળવવાના છીએ। ગયા લેક્ચરમાં આપણે અજમેર સુધી જોયું હતું કે જે રીતે ઉત્તર ભારતના રાજ્યોમાં શાકંભરીનો રાજા અજય મેરુ, જેને પાછળથી અજમેર નામે ઓળખાયું હતું અને તેને અજમેર નામના નગરની સ્થાપના કરી હતી, ત્યાં સુધી આપણે જોયું કે અજય મેરુ નામના નગરની સ્થાપના કોણે કરી હતી? શાકંભરીની ગાદી પર બેસનાર અજય રાજે, અને તે પાછળથી અજમેરના નામે ઓળખાયું હતું। તો તેના આગળનું આજે આપણે જોવાના છીએ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ વિશે કેટલીક હવે આપણે સોલંકી કુળના લોકો વિશે કેટલીક માહિતી મેળવવાના છીએ। હું જ્યાં જ્યાં અંડરલાઇન કરવાનું કહું ત્યાં બધાએ અંડરલાઇન કરવાની રહેશે। અને જો કોઈની પાસે ધોરણ 7નું નવું પાઠ્યપુસ્તક, નવી ચોપડી ના હોય તો આ વિડીયોમાં જોઈને તમે મુદ્દાઓ લખી શકો છો। તમે વિડીયોને બંધ કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર દેખાશે કે તમારે ક્યાં અંડરલાઇન કરવાની છે અને કયા મુદ્દાઓ ચોપડામાં લખવાના છે, બરાબર? તો બધા ધ્યાનથી સાંભળે, જુએ અને તેને ચોપડામાં લખવાનું પણ છે, જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હોય તે, કે જે તમને પરીક્ષામાં મદદરૂપ થશે તે। તો ચાલો આજે આપણે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ વિશે કેટલીક માહિતી મેળવીશું। સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા। અંડરલાઇન કરજો। ચૌહાણ વંશના જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા। એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ જયસિંહની પુત્રી અથવા જયશ્રીની રાજકુંવરીના લગ્ન કોની સાથે થયા હતા? તો કેવું ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા। ચલો હવે આપણે આગળ જોઈએ। તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો। તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો। આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે। ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી। તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અંડરલાઇન કરો બધા કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીએ ને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી। તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણને કોણે હાર આપી હતી? તો શહાબુદ્દીન ગોરીએ। તો કે કઈ જગ્યાએ? તો થાણેશ્વર અને કરનાલના મેદાન વચ્ચે। તો કે કયા વર્ષમાં? તો કે ઈસવીસન 1991માં। અને ત્યારબાદ દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો। દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો। આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે। શાસકોનું વિશેષ સ્થાન છે। 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું। 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે લાઈન કરજો બધા કે 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો કે વનરાજ ચાવડાએ। તો એમ પણ પૂછાશે કે અણહિલવાડ પાટણની સ્થાપના કયા વર્ષમાં અને કોના દ્વારા કરવામાં આવી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના ઈસવીસન 756માં વનરાજ ચાવડા દ્વારા સરસ્વતી નદીના કિનારે કરવામાં આવી હતી। અને બાળ મિત્રો, અણહિલવાડ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગર વસાવ્યું હતું, તેનું નામ અણહિલવાડ પાટણ રાખેલ છે એવી માન્યતા છે, એટલે એવું માનવામાં આવે છે। તમને એક વાક્યના પ્રશ્નમાં એમ પણ પૂછાશે કે ભાઈ વનરાજ ચાવડાએ જે નવીન નગર વસાવ્યું હતું તેનું નામ શું હતું? તો તેનું નામ હતું અણહિલવાડ ભરવાડ। બધા અંડરલાઇન કરજો કે વનરાજ ચાવડાએ જે નવીન નગર વસાવ્યું હતું તેનું નામ શું હતું? તો તેનું નામ હતું અણહિલવાડ, બરાબર? ચલો હવે આપણે આગળ જોઈશું। કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે। આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના અંડરલાઇન કરજો, આ સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા। તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે જ્યારે પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડ
નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગર વસાવ્યું ત્યારે ગુજરાતમાં કયા વંશના શાસકો રાજ કરતા હતા? તો કેવું ચાવડા વંશના. તો એ કઈ જગ્યા છે? કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં. તેમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસકોનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ અંડરલાઈન કરજો કે આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને અંડરલાઈન કરજો આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ રાજપૂત શાસનનો સુવર્ણયુગ કોને ક્યારે ગણવામાં આવતો હતો અથવા ક્યારથી ગણવામાં આવે છે? તો કેવું સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ તરીકે ગણવામાં આવે છે. એટલે અત્યારનું લખપત, ભદ્રાવતી એટલે અત્યારનું કચ્છ રાજપૂત શાસકોનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ અંડરલાઈન કરજો બધા કે રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે વાવને રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે અને તમારી સ્વાધ્યાય પોથીમાં અને તમારા સ્વાધ્યાયમાં પણ છે કે રાણીની વાવ કોને બનાવી હતી? તો કે રાણી ઉદયમતીએ. કઈ જગ્યાએ આવેલું છે? કેવું પાટણમાં. અને કઈ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો એવોર્ડ મળેલો છે? તો કે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એવોર્ડ મળેલો છે. ચલો હવે આપણે આગળ જોઈશું. તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે. સિદ્ધરાજ જયસિંહની માતા યુનેસ્કો હેરિટેજ સાઇટ એટલે કે જે જૂનામાં જૂની વસ્તુ હોય છે ને તેને આપણે પ્રખ્યાતિત કરીએ છીએ, આપણે તેને વિશ્વ પ્રસિદ્ધ કરીએ છીએ, દેશ વિદેશથી તેને લોકો જોવા માટે આવે છે. તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જે જૂની વસ્તુઓને દરજ્જો મળે છે કે જે જૂની વસ્તુઓને પ્રખ્યાતિત કરે છે તેને એક એવોર્ડ તરીકે ઘોષિત કરવામાં આવે છે. તો તે એવોર્ડ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ. દેવી એટલે કે મયાણલ દેવી આદર્શ રાજમાતા હતા. અંડરલાઈન કરજો બધા કે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય માટે અનેક કાર્ય કરાવ્યા હતા. તો તેમના કાર્ય હતા યાત્રાઓ વેરો બંધ કરાવ્યો, ધોળકામાં મલાઈ તલાવને બાંધકામ કરાવ્યું હતું. તો કોને કરાવ્યું હતું? તો રાજમાતા મીનળ દેવીએ અનેક કાર્યો કર્યા હતા. સોમનાથનો યાત્રાવેળો બંધ કરાવવામાં, ધોળકાના મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય. સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળ રાજ્યમાં જુગારની રમત, પશુવધુ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ સિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ. ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓએ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ પરથી
તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ અંડરલાઈન કરજો. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા અને 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજય સેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમોની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યા. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા. ચલો, તો જેમ ઉત્તર ભારતની જેમ આપણે અત્યારે ઉત્તર ભારતનું રાજ્ય જોયું. તો ઉત્તર ભારતના રાજ્યમાં આપણે શું જોયું કે ઉત્તર ભારતમાં કેટલા રાજાઓ થઈ ગયા, તેમના દ્વારા કયા કયા સારા કાર્ય કરવામાં આવ્યા, તેમના દ્વારા પ્રજા કલ્યાણ માટે કઈ કઈ વસ્તુનું બાંધકામ કરવામાં આવ્યું, એમના મર્યા પછી કયા રાજાઓ ગાદી પર આવ્યા, કયા કયા વંશના રાજાઓ હતા વગેરે જેવી આપણે માહિતી જોઈ લીધી. તે જ રીતે હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યો જોવાના છે અને તેમાં પણ આપણે આ જ માહિતી જોવાની છે. અને જે પણ અંડરલાઇન કરાવું તે અંડરલાઇન હેડિંગ આપીને લખવાનું દક્ષિણ ભારતના રાજ્યો. એમાં જે લખવાનું કહું તે તમારે અંડરલાઇન કરીને લખવાનું છે. મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવી. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમ ઈસવીસન. અંડરલાઇન કરો બધા. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં અનેક નાના મોટા રાજતંત્રો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીશું. એટલે કે આજે આપણે 5 રાજાઓ વિશે માહિતી મેળવવાની છે જે દક્ષિણ ભારતના રાજાઓ તરીકે ઓળખાય છે. તેમાંથી ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર આ જે રાજાઓ છે તેઓ દક્ષિણ ભારતના રાજાઓ છે અને તેઓ દક્ષિણ ભારતમાં રાજ કરતા હતા અને તેઓ પોતાનું અલગ અલગ રાજ્ય ધરાવતા હતા. તો ચાલો હવે આપણે તેના વિશે કેટલીક અગત્યની માહિતી મેળવીશું. વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાનમાં બાદામીના નામથી ઓળખાય છે ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો. ચલો, તો આ તમારી સ્ક્રીન ઉપર જે રાજા દેખાય છે તે પુલકેશી બીજો રાજા છે અને તે ચાલુક્ય વંશનો બીજો રાજા હતો જે ચાલુક્ય વંશમાં દક્ષિણ ભારતમાં રાજ્ય કરતો હતો. અને આપણા દક્ષિણ ભારતનો પ્રથમ રાજા કોણ હતો ચાલુક્ય વંશનો? તો તે હતો જયસિંહ. દક્ષિણ ભારતનો પ્રથમ રાજા ચાલુક્ય વંશનો જયસિંહ હતો અને બીજો રાજા કોણ હતો? પુલકેશી બીજો હતો. તે રીતે હવે પુલકેશી બીજા પછી ચાલુક્ય વંશમાં કયા કયા રાજાઓ ગાદી પર આવ્યા તેના વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની ભૃંગીમાં રાખી હોવાથી તેઓ ભૃંગીના ચાલુક્યો તરીકે ઓળખાય. વાતાપી અને વેંગીની જેમ
કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌપ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. આવતો હતો. તો જો હવે આપણે ચાલુક્ય વંશનો ઉદય થયો, તેની સત્તાનો અંત થયો અને રાષ્ટ્રકૂટ સત્તાનો ઉદય થયો. તો રાષ્ટ્રકૂટ સત્તાનો પ્રથમ રાજા ઇન્દ્ર હતો. શું હતો? પ્રથમ રાજા ઇન્દ્ર હતો. અંડરલાઈન કરજો બધા. રાષ્ટ્રકૂટ સત્તાનો પ્રથમ રાજા ઇન્દ્ર હતો અને તેનો બીજો રાજા હતો ગોવિંદ ત્રીજો, જેને સૌથી વધુ શક્તિશાળી રાજા તરીકે ઓળખવામાં આવતો હતો. દેશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, એક દેવગીરી અને બે દ્વાર સમુદ્ર. અંડરલાઈન કરજો કે ભાઈ રાષ્ટ્રકૂટના સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. તો પહેલું રાજ્ય હતું દેવગીરી અને બીજું રાજ્ય હતું દ્રાર સમુદ્ર. કયા બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા? બે રાજ્ય. કયા બે? દેવગીરી અને દ્રાર સમુદ્ર. તો આ કયા વંશના સમયમાં અસ્તિત્વમાં આવ્યા હતા? કેવું? રાષ્ટ્રકૂટના સમયમાં અસ્તિત્વમાં આવ્યા હતા. અને રાષ્ટ્રકૂટનો પહેલો રાજા કોણ હતો? તો રાષ્ટ્રકૂટનો પહેલો રાજા ઇન્દ્ર હતો અને બીજો અને સૌથી શક્તિશાળી રાજા કોણ હતો? તો કેવું? બીજો રાજા હતો ગોવિંદ ત્રીજો. કયા યુગનો? કયા વંશનો? તો કેવું? રાષ્ટ્રકૂટ વંશનો. અને રાષ્ટ્રકૂટ વંશના સમયમાં કયા બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા? તો દેવગીરી અને દ્રાર સમુદ્ર. અંડરલાઈન કરજો. દ્રાર સમુદ્રમાં હોયસેલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. ત્યાં સુધી બધા અંડરલાઈન કરવાની છે. શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી વર્તમાન જે અત્યારનું દૌલતાબાદ છે તે યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ તે નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલ કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પદુકોટ્ટઈ જ્યાં આવેલું છે ત્યાં મધ્યકાળમાં ચૌલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચૌલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડે પણ હતું. પાંડવોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન. અંડરલાઈન કરજો કે ભાઈ ચેર વંશનું જે ચેર રાજ્ય હતું તેનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અને અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. એટલે જે અયન છે તે ચેર વંશનો રાજા હતો. કોણ ચેર વંશનો રાજા હતો? અયન. અને ચેર વંશનું બીજું નામ શું છે? કેરળ અથવા મલયાલમ. શાસક હતો. રાજપૂત યુગની ચલો હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે કેટલીક અગત્યની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો બધાએ ધ્યાનથી જોવું, સાંભળવું અને અંડરલાઈન કરેલા મુદ્દા બધાએ ચોપડામાં લખવાના રહેશે. વિવિધ રાજ્યવંશોનું શાસન. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને એવું ન હતું. તો પહેલાંના સમયમાં કેવું હતું કે રાજાના જે પણ પુત્ર હોય, જેવી રીતે 4 હોય કે 5 હોય, તેમાંથી પ્રથમ પુત્ર એટલે મોટો પુત્ર, જ્યેષ્ઠ એટલે મોટો પુત્ર રાજા બને તેવું નહોતું હતું. અંડરલાઈન કરજો કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્ય અધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતા. યુવરાજ પાછળથી રાજા બનતો. એટલે રાજાને જે પુત્રમાં પોતાની લાયકાત દેખાય અને તેને એવું લાગે કે હા ભાઈ આ મારો પુત્ર રાજા બનવા માટે લાયક છે અને આ મારા રાજ્યને સંભાળી શકશે, તો તેને તે રાજા તરીકે ઘોષિત કરતો અને તેને તે યુવરાજ બનાવતો. અને તે રાજાના મૃત્યુ પછી જેને યુવરાજ બનાવવામાં આવતું તે યુવરાજ રાજા તરીકે ઓળખાતો હતો. તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતો.
આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, એક અમાત્ય અને બે સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતોનું મહત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા રાજા હતો. વેપાર વાણિજ્ય. જઈ રહ્યા છીએ કે વેપાર વાણિજ્ય. તમને ખબર હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રદેશમાં જ્યારે પણ આપણે જઈએ છીએ કે રહીએ છીએ તો તેના માટે સૌથી વધારે જરૂરી કોઈ વસ્તુ હોય તો તે છે આવક. આવક એટલે કે આપણે જેના પર આપણું જીવન નિર્વાહ કરીએ છીએ, કે આપણી આવક નહીં હોય તો આપણે ખાઈશું શું ને જીવશું શું. તો આવક શાનાથી થશે? ધંધાથી થશે, વેપારથી થશે. તો આપણે આ રાજપૂત યુગના આજથી 500 વર્ષ પહેલાંનું જોઈએ છે. તો તે સમયમાં રાજપૂત યુગમાં લોકો કેવી રીતે વેપાર કરતા હતા, કેવી રીતે ધંધો કરતા હતા, તેના વિશેની આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. બધા કે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. જે રીતે પહેલાંના સમયમાં લોકો જ્યાં રહેતા, ખેતી કરતા તો તેમને કર આપવો પડતો, એટલે એક જગ્યાના પૈસા આપવા પડતા. તો તે જ રીતે રાજપૂત યુગમાં જેને આપણે કર કહીએ છીએ તેને કર તરીકે નહીં પરંતુ તેને ભાગ તરીકે ઓળખવામાં આવતો હતો. કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, ખંભાત અને ભૃગુકુચ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. ભારત પર વિદેશી અંડરલાઇન કરજો કે આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, ખંભાત અને ભૃગુકુચ ભરૂચ બંદરો જાણીતા હતા. દરિયાપારના વેપાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આપણી સાદી ભાષામાં આજના સમયમાં આપણે વાત કરીએ તો એક જિલ્લામાંથી બીજા જિલ્લાએ વેપાર કરવા માટે આવનારને વેપાર કરવા માટે આવીએ તેને દરિયાપારના વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જોયું રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. હવે તે જ રીતે આપણે જોઈશું કે ભારત ઉપર વિદેશી આક્રમણો, કે ભારતને વિદેશી આક્રમણોથી કોના દ્વારા કોને બચાવવામાં આવ્યો હતો. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણ. 8મી સદીમાં આરબ રાજસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ચીનના લશ્કર પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્યસત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેને સોમનાથ ઉપર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. અંડરલાઇન કરજો બધા કે મોહમ્મદ ગઝનીએ 1025માં સોમનાથ ઉપર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી. જે આપણે જૂનાગઢમાં સ્થિત સોમનાથ મંદિર છે, બધાને તેના વિશે ખ્યાલ હશે જ. આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. તો હવે આપણે આ સોમનાથ મંદિર વિશેની થોડી વાત કરી લઈએ. કે સોમનાથ મંદિર જે જૂનાગઢમાં સ્થિત છે તેના ઉપર મોહમ્મદ ગઝનીએ ચઢાઈ કરી હતી, જે મુસ્લિમ ધર્મનો એક નેતા તરીકે આપણે તેને ઓળખીએ છીએ. અને તેના પર ચઢાઈ કરવાનો તેનો મુખ્ય હેતુ ધન લૂંટવું હતું, કે તેને પોતાની
સંપત્તિમાં વધારો કરવાનો હતો. તો તેને ક્યારે તેના પર આક્રમણ કર્યું? તો 1025માં. કઈ જગ્યાએ આક્રમણ કર્યું? તો કેવું? સોમનાથના મંદિર ઉપર. અને ત્યાં આક્રમણ કરીને તેને કેટલીક સંપત્તિ, કેટલું ધન લૂંટ્યું હતું. ચલો હવે આપણે આગળ જોઈશું. ની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોથી વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા અને ગજનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા આ સાથે આપણો વિડીયો પૂરો થાય છે. આ સાથે આપણો આ પાઠ પૂરો થાય છે. અને હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરના અંદર આ પાઠનું સ્વાધ્યાય લખવાનું રહેશે. કોઈને કંઈ પણ ડિફિકલ્ટી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ.